के ओ कटनी यूट्यूब चला ओ बाजार मावन में चलावनारी वो मारी राजा जोगनी होबर दे पावानी धरती अन पावानी धरती माथे अन पावागढ़नी धरती माथे पते राजा ना बाप नु राज चाले मनु राजा नु राज चाले मारा बाप मनु राजा पावागढ़ नो राज हतो अन पावागढ़ नो राज जेनी गादी शोभाईजी मारा बाप पावागढ़नी धरती माथे मारा पते राजा ना बाप नु राज चालतु मारा मनु राजा नु राज चालतु पर राजा हतो ने एक निमाधारी मानवी हतो क्या हूँ भूख्यो रहूं पण मारी पावाना रागडी देवी कोई दाड़ो भूखी ना रहेवी जो मारा बाप हाँ पर जो लिया पावाना रागनी देवी जगतना शोकनी मालिपा जदी मनु राजा हवानी सूरज नारायण किरण उगा वातनी अंदर उतरजो ल्या ए कारी वेलो आ वातनी अंदर अंदर उतरजो के माता हूं कहवाय पावागढ़नी धरती माथे पते राजा ना बाप मनु राजा नो राज चालतो अन मनु राजा मारी रोज हवार सूरज ना किरणे मारी पावानी देवी ने हवा पासर नो फुकड़ी नो प्रसाद लईन मारी पावानी देवी ने रोज धरावा जाए हवा पासर नी हुकड़ी आले पण ये देवी दे वखत कहतो पासो हो के मारी पावानी देवी तने हुकड़ी मलस तो खरी ने आ मारी पावानी देवी मु मनु राजा तने हुकड़ी आलू से तने मलस तो खरी ने आऊ एक दाड़ो बे दाड़ो तीन दाड़ा चार दाड़ा आऊ महीना हुदी मनु राजाए मारी पावानी देवी ने वात मांडी के देवी जे हूँ हुकड़ी चढ़ाऊ छू ये तने मलस तो खरी ने तेदी पावानी देवी बोली एक दाड़ा ना समये पावानी देवी बोली के मनुड़ा ए मनु राजा तू तो मने हुकड़ी चढ़ावने पासो 4 वखत पूछे तू मने हवा पासे नी हुकड़ी खवડાવેસ એને એ પાછું 4 વખત પૂછે મને તો માથા ચડાવવા વાળાય પડ્યા તદી મનુ રાજા પાવાની દેવીને બોલ્યો કે હવે પાવો ડુંગરો બંધ કરું હવે દેવીએ માથું ચડાવવા વાળો મારી હામું લાવ પેલા કે તને કોણ માથું ચડાવ આ હાબર તો લ્યા समय न जाता ना लागे मारी नाटू नाटू
પાવો બંધ કર્યો ને મારા મઢે કોઈ આવતું નથી. હવે લાવ પાવો બંધ છે. લા એ દાદી થોડી તડકાના ખેલ કરવા નહીં આવ્યો. મારી માએ કેવો ભગવાનનો તપ કર્યો છે ને મારી માએ કેવી દેવીની આરાધના કરી હશે ત્યારે મને આવા આ કાળા માથાને જન્મ આપ્યો. બાપા દાદી પાવાની દેવી બોલે કે 4 મહિના થઈ ગયા અને પાવાની નગરી ઉપર કોઈ મોણ નહીં દેખાતું. તે દાડે મારી પાવાની દેવી પાવાગઢથી હમરી નો લૂપ લઈને હેડી હમરી નો રૂપ લઈને મારી પાવાની દેવી ઉડતી આવી. પાવાની દેવી હમરીનો રૂપ લઈ અને પાવાગઢથી ઉડી વિષ્ણુભાઈ અને ઉડતી નગર ફરતી જતી હતી. પણ જ્યાં ગંધરૂપિયો મહાન અને ગંધરૂપિયા મહાને બાળીનાથ બાવાની મઢી ચાલતી અને બાળીનાથ બાવાનો ધૂનો ચાલતો. એટલે બાળીનાથ બાવો એ જૂના જોગીનો જોગી હતો બાપ. એ અંતર્યામી આંખો બંધ કરી લેતી અને આકાશમાં હમરી ઉડતી હતી ને એને સમજણ પડી ગઈ કે હમરી નથી કોક દેવી જાય છે બાપ. બાપા તેથી બાળીનાથ બાબાએ આમ કરી અને મુઠ્ઠી ભરીને હવન કર્યું અને હવન લઈ અને અંતર્યામી આમ કરીને ઘા માર્યો આમ આગની માલિપા જે ધૂણાની અંદર આકાશના ઉડી છે ને દિવાલ કરી નાખી. દિવાલે અથડાઈ અને પાવાની દેવી નીચે આવીને તે દાડે બાળીનાથ બાબા બોલે કે દેવી આ તાને કેમ તમારે કે પાવાગઢનો મનુ રાજા છે ને એ મને હુકડી તો ચડાવતો પણ 4 વખત પૂછતો કે તને હુકડી મળી કે નહીં. મેં એટલું કીધું મનુડાને કે તું તો મને હુકડી ચડાવે છે, મને કઈક કેટલા માથા ચડાવવા વાળા છે. એ ગુરુજી આવો પુરુષ મને બતાવો ને બાપા. દાદી બાળીનાથ બાવો બોલ્યો કે આ પંથકની અંદર બીજું તને કોઈ માથું નહીં ચડાવે એક જ જણા સિવાય. કોણ છે? ઉજ્જૈન નગરી નો રાજા વીર વિક્રમ. પાવાની દેવીએ રથોડો જોડ્યો ને એમે બાળીનાથ બાવાને બ્યાણે વિષ્ણુભાઈ હાલતા ક્યાં આયા? ઉજ્જૈન નગરી રાજા વીર વિક્રમનો દરબાર હતો. દરબારમાં આવીને બેઠા. તેથી રાજા વીર વિક્રમ ગાદીએ બેઠો તો દુખિયાના દુઃખ જોઈને દુખી થઈ જાય એવો રાજા હતો સાહેબ. તેથી બાળીનાથ બાવો જઈને રાજાને એટલી વાત કરી કે હે રાજા. બાળીનાથ બાવો રાજા વીર વિક્રમને કહે છે કે રાજા વીર વિક્રમ તમે તો કઈક કેટલા કાળા માથાના માનવીનું ભલું કર્યું પણ આજ તમારા દરબારમાં એક દેવી તમારા જોડે એક ટાપુ લેવા આવીને બેઠી છે મારા બાપ. રાજા વીર વિક્રમ એ પાછો
જેવો તેવો પુરુષ નતો પાછો હો એ આંખો બંધ કરી લે ને કે કોણ દેવી છે ને કોણ પુરુષ છે એ બધું એને ભાન હતું તેથી પાવાની દેવીને બાળીનાથ બાવાને લઈ અને રાજમહેલ મેં જઈ અને રાજા વીર વિક્રમ કહે કે હે માં લાકડીનો જેમ ધોકો પડી જાય ને એમ રાજા વીર વિક્રમ દેવીના પગમાં પડી જાય મારી પાવાની દેવી બોલ કેમ મારું કામ પડ્યું દીકરા પાવાના ડુંગરે મનુ રાજા છે એ મનુ રાજા મને હુકડી દેતો અને 4 વખત પૂછતો કે તને હુકડી મળી કે નહીં આવું 4 વખત પૂછતો ને મેં એટલું કીધું કે તું તો મને હુકડી ચડાવ કઈક મને માથા ચડાવવા વાળા મળ્યા છે મારા દીકરા આટલું કર ને મારા મઢે આવીને એક માથું ચડાવ તેથી રાજા વીર વિક્રમ બોલ્યો કે માથું તારા ચરણોમાં મૂકી દઉં પાવાગઢની ધરતી ઉપર પણ મારું એક કામ છે પાવાની દેવી તું કરી દે ને તો હું રાજા વીર વિક્રમ પાવાની ધરતી ઉપર આવું શીશ આખું કાપીને મૂકી દઉં તેથી પાવાની દેવી બોલી કે બોલ બોલ મારા દીકરા શું કામ છે આ ઉજ્જૈન નગરીની અંદર કોઈ મરેલું મરતું ઉજ્જૈન નગરીનું મરેલું મરતું હોય ને 4 કાંધિયા મરદું લઈને શમશાને જાય એ 4 કાંધિયા પાસા નહીં આવતા મારી પાવાની દેવી વિક્રમ કહું છું કે મારા પંથક મેં કોઈ મરે કોઈ દીકરો કે દીકરી કે કોઈ બાઈ મરે છે ને એને 4 કાંધિયા ઉપાડી શમશાન ને જાય ને એ 4 કાંધિયા પાછા નહીં આવતા કેટલા દિવસથી થાય છે માં આ તો વર્ષોથી હાલ્યું આવે છે આ હાંભળજો લ્યા કોઈના ભોરપણમાં રહો નહીં જે ઠાઠડીએ 4 નારીઓનો બાંધો છે ને એ મેલડી નહીં ખાતી આ એની વાતું છે હાંભળજો મેલડી તો એક નિમિક છે તેથી પાવાની દેવી બોલી કે કેટલા દિવસથી થાય કે વર્ષોથી ચાલે માં તેથી પાવાની દેવી બોલી કે હવે હું ઉજ્જૈન રોકાવું કોક આ પંથક મેં કોઈ મરે ને પછી મારે વાત માંડવી છે મારા બાપ મહિને 2 મહિના પછી વિષ્ણુભાઈ એ ઉજ્જૈન ધરતીની અંદર એક માનવનું દાદો પ્રાણ જતા ને જેને શમશાન થયું ભાઈ મરી ગયું મરતું થયું તેથી પાવાની દેવી એ 4 કાંધિયા ઉપાડીને હાલ્યા જાય છે અને 4 કાંધિયાની પીછો કરતી કરતી પાવાની દેવી શમશાનમાં હાલી જાય છે તેથી શમશાનની ધરતી ઉપર જ્યાં પોકે છે મરદું લઈને 4 કાંધિયા તે તો બીજી કોઈ નહીં મારી ખપ્પર જોગની 64 જોગની લાલભાઈ ફૂલભાઈ જોગણીઓને માં ભગવતી પાવાની દેવી બોલે કે જોગણીઓ આવું તો તમે કેમ કરો છો હાબર ગુણ હાબર
બધી દેવીઓને ભોગ મળે છે, બધી દેવીઓને ખાવા ખવડાવે છે. અમને ને 4 જોગણીઓને કોઈ કણું કોઈ નહીં ખવડાવતા, એટલે અમે 4 કાંધિયા ભોગ કરવા વાળી 4 જોગણીઓ છે અમારી બાપ. પાવાની દેવી 4 જોગણીઓને બોલીને એટલું કીધું કે હું કોઈ એમે રહેવો તમને ખાવાય મળી જાય ભલે, પણ હાબર તમે કોઈ 4 કાંધિયા હોય ને એના પિયાલા ના પીઓ એમનો ભોગ ના લેહો, પણ શમશાનની અંદર 4 નારીઓનો જે ઠાઠડીએ બાંધીલા આવે ને એ 4 નારીઓને ખાઈ અને 4 જોગણીઓ બેહી રહેજો મારા બાપ. રાજા વીર વિક્રમ કનૈયા મારી પાવાની દેવી કેવી વાતો કરે રાજા વીર વિક્રમ મારી પાવાની દેવી વાત માને કે બોન રાજા વીર વિક્રમ ને વાત કરે કે રાજા આજે તારા ઉજ્જૈન નગરી ની અંદર જે 4 કાંધિયાનો કાર હતો ને એ મટાઈ દીધો, પણ જે શમશાન થાય ને એની પાછળ 4 નારીઓનો ઘા કરજો. કેમ? પહેલું ને પહેલું જો શમશાન બન્યું હોય ને તો ગંધરૂપિયો મહાન, પછી જગતે જગતે મહાન બન્યા. પહેલું ને પહેલું જો શમશાન બન્યું હોય ને શમશાન ઘાટ તો ગંધરૂપિયો મહાન મારા બાપ. ધરતી ઉપર માં ભગવતી પાવાની દેવી આવે અને તેથી મનુ રાજા ને બોલે કે મનુ રાજા જો તું તો હુકડી ચડતો ચડાવતો તો 4 વખત પૂછતો તો, જો આદા રાજા વીર વિક્રમ મને માથું ચડાવા તો દે પછી વાત. તેથી રાજા વીર વિક્રમ આટલું સાંભળ્યું ને તો કમરની માલિકથી કટાર કાઢીને માથું પકડીને વાડીને ધડ સતું પાવાની દેવીના પગમાં મૂકી દીધું. આ તો મનુ રાજા માની જો કે ખમા ખમા મારી દેવી મારું હુકડી કને આ કાઈ ના આવે, આ હુકડી નું કોઈ ના આવે આની કરવા.
શકો મારી હવામણનો ખીચડો ખાવાવાળી મારી સદના વાદાની મનુ રાજાને કીધું કે જો મારો દીકરા તું તો હુકડી ખવડાવતો તો 4 વખત પૂછતો તો જો આ માથું કાપીને પડ્યો છો મને રાજા વીર વિક્રમે માથું આલ્યું માં ખમા બોલ બાપ સોરું કો શુરુ થાય તું માવતર કમાતર ના બન તે દાડે પાવાની દેવી બોલી કે મારા દીકરા પરચા લેવામાં મજા નથી મારી દેવીના પરચા લેવામાં મજા નથી લે આ રાજા વીર વિક્રમ નું ભોળું આમ કડી અને ધડ લઈ અને ધડને માથું લઈને ધડને ચોટાડ્યું એમ કે ટાપલી મારી અને મારા રાજા વીર વિક્રમ ને હજીવન કર્યો મારા બાપ ભગવતી જગતના ચોકની માલિકા માં ભગવતી પાવાની દેવીનો આરાધના થતો સાહેબ, પણ આપણે તો જેની જાનમાં આયા હોય ને એના જ ગુણ ગવાય. અમારા ભુવાનું કહેવું છે કે અશ્વિનભાઈ મારા હાથે એક ઇતિહાસ બની ગયેલો છે. મારી કુંભારની જોગણીએ એક ઇતિહાસ બનાવ્યો છે, સરકારમાં બનાવ્યો છે પાછો બાપા. ડોસી હોકડી ખોલ, આ બોલશું.
ચિંતા ના કરો ડોશી એ તારું કમાર ખોલ માર ખોલ માર ખોલ માર ખોલ જગતના ચોકની માલિપા મારા મેહુલિયા દેવીની વાત બાંધવી હોય તો જગતના ચોકની માલિપા મારી જોગણીની વાતો થાય. આ સ્ટેજ ઉપર ચા પાણી મોકલાઈ દો, પછી આપણે